भावे वृषभजिन शांति अगहरो तथा नेमि पार्श्व प्रभु मम सदा मंगल करो। महावीर स्वामी भुवनपति कापो कुमति ने जिना शेषा जेते सकल मुझ आपो सुमति ने। अरहंतो भगवंत इंद्र महिता सिद्धा च सिद्धिस्थिता आचार्य जिन शासनोन्नति करा पूज्या उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाधारका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मंगलम्। वचनामृतમાંથી 754મો પત્ર 575મું પાન। હે જ્ઞાત પુત્ર ભગવાન કાળની બલિહારી છે। આ ભારતના હીન પુણ્ય મનુષ્યોને તારું સત્ય અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા। તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાજ્યા, કેટલાક સમૂર્ગ ખંડ્યા। ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા। તારા પછી પરંપરાએ જે આચાર્યો પુરુષો થયા, તેના વતનમાં અને તારા વતનમાં પણ શંકા નાખી દીધી। એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું। શાસન લેવી એવી સહાયતા કઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું। ખરા પુરુષો દર્શાવી શકે। સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ। તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી અંગત। આ પત્ર કોઈને લખ્યો નથી, પરંતુ પોતાની ડાયરીમાં નોંધ કરેલી છે। હે જ્ઞાત પુત્ર ભગવાન, એટલે કોણ? ભગવાન મહાવીર। કાળની બલિયાર છે। કેવો કાળ છે? ધર્મનું નામ નહીં, ધર્મની વાત નહીં। કાળ દોષ કળીથી થયો। ક્યાંય આત્માની વાત ના મળે, ધર્મને નામે ધતિંગતા ન હોય। આત્માની વાત કોઈ ના મળે। ધર્મ તો આત્મો સ્વભાવ। કાળની બલિહારી છે અને દિવસ દિવસ પડતો કાળ જાય છે। વિરાધક લોકો વધે છે, આરાધક ઓછા થાય છે। દાડે દાડે ચારિત્રહીનતા થાય છે। આ ભારતના હીન પુણ્ય મનુષ્યોને કેવા અકર્મી હીન પુણ્ય। પહેલા લોકો ભાગશાળી હતા કે તીર્થંકરો, ગણધરો, કેવડીઓ એમની પાસેથી સાચો ધર્મ સાંભળવાનો મળતો હતો। આજે ક્યાંય તેવા પુરુષો છે ને, અને કેટલાક દેખાતા ઉપરથી ડોળ, અંદરમાં સાચા ધર્મ પ્રત્યે પ્રીતિ નથી। સાધુના વેશમાં પણ વિષય વિકાર અને ક્રોધાની ભરેલા હોય છે। આપણે કોનો આદર્શ લઈએ, કોનું જોઈને આપણે સુધરીએ?
આ ભારતના હિન્દ પુણ્ય મનુષ્યોને તારું સત્ય કેવું સત્ય આ જગતમાં સાચું સાધન હોય તો વિતરાગ ભગવાન તીર્થંકર એની તોલે કોઈ ના આવે. અખંડ અને પૂર્વાપર વિરોધ કેવું પૂર્વાપર અવિરોધ. જ્યારે નિજામત તો શું ગણીમાં કે આ તો પૂર્વાપર વિરોધ અને પૂર્વાપર વિરોધનો મુખ્ય ગુણ કયો પુરુષાર્થ પ્રેરક. જે વાણી આત્માર્થે પુરુષાર્થ પ્રેરક ના હોય એ પૂર્વાપર વિરોધ કહેવાય નહીં. શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? આવા કર્મજીવોને દુર્ભાગ્ય જીવોને સાચું શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? એવું પ્રાપ્ત થાય કે આ ભાવ ડૂબે, ભરનો ભાવ પણ ડૂબે. સાચો માર્ગ મળવો મુશ્કેલ છે. કોઈ ભાગશાળી હોય એને જ પ્રાપ્ત કરશું. લખ્યું ને હીન પુણ્ય મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેર્યું છે. થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા. તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થી વિરાજ્યા. ભગવાનના બોધેલા બારંગ વગેરે શાસ્ત્રો એના અર્થ લોકો ફેરી નાખ્યા અને પોતાને ફાવતો અર્થ કર્યો, મૂળ અર્થ ઉડાડી મૂક્યો. પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા. તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થી વિરાજ્યા. એના અર્થ અવળા કર્યા. શાસ્ત્રો દોષ નથી, અર્થ કરનારનો દોષ છે. અર્થ કરનારે શું કર્યું? પોતાની ખોટી માન્યતા પકડ અથવા ઢીલાશ એને ઢોકવા માટે અર્થ ફેર નાખ્યા. કેટલાક સમૂર્ગો ખંડ્યા, પિસ્તાળી આગમ. કેટલાક 45 ને માને, કેટલાક તેમાંથી 32 ને માને, કેટલાક એકેયને ના માને. પાછા કે ખરા ભગવાન સંવત્સર રચાયું, ઉપદેશ કર્યો, ગાંધોએ દ્વાદશ અંગી રચી, પણ એ માને નહીં. એ તેમનો નવા જ ઉત્પન્ન કર્યો. કેટલાકે 32 માને કરે. કેમ? એમની માન્યતાનો વિરોધ આવે એ વાત જ ઉડાડી મૂક્યા. કોઈ શાસ્ત્ર જ ન તો મૂલમ કૂતો શાખા મેં જરીક હોય તો મુકત છે જ નહીં. ભગવાનનો કહેલો જ નહીં. એ પોતાની કલ્પનાથી ભગવાનના વચનોનો વિરોધ કર્યો. વિરાજ્યા, કોઈ અવળો અર્થ કર્યો. વિરાજ્યા કેટલાક સમૂર્ગ ખંડ્યો. ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દર્શીએ લાખો ગમે લોકો વળ્યા. ભગવાનની પ્રતિમાનો વિરોધ કર્યો. પ્રતિમા શું કરવાની કે પ્રતિમા કઈ આપે? જૈન ધર્મ લેવા આવ્યા છો? આ તો મૂકવાનો માર્ગ છે, છૂટવાનો માર્ગ છે. પ્રતિમા શા માટે છે? એને જોઈને આપણને ગુણો પ્રાપ્ત થાય. બંદે તદગુણ લબ્ધે. એની પાસે લેવાનું બીજું કશું નહીં, એના ગુણો મળે. એટલે પ્રતિમા પાસે કોઈ ભૌતિક ઈચ્છા રાખો તો તે તમે સાચા વિતરાગી નથી, વિતરાગના ઉપાસક નથી. એને મૂકી દઉં એની પાસે માગો કેમ? એ તો કે છે કે કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ છે. એની પર તમે માગો, એના આશયથી વિરુદ્ધ છે. એને અસાધના કરવા બરાબર છે. ભગવાન વિતરાગની પાસે ભક્તિ કરો, તપ કરો, વ્રત કરો, બધું કરો, પણ ભૌતિક આશા ન રાખો. ભૌતિક આશા માટે આ જૈન ધર્મ નથી. ભૌતિક આશા મૂકવા માટેનો ધર્મ છે.
સાચો ધર્મ કહો વિત રાગ, રાગ મૂકવાનો, તો પાછો ઘર, ખેતર, જ્ઞાતિ, પૈસા, મકાન, સગો વાલો તો અહીં જ છે, કોઈ તો શું કા જવું પડતા, અહીં જ રહે ને. ધ્યાનનું કાર્ય, પ્રતિમા ધ્યાનનું કાર્ય. ઊંચી કક્ષાના જીવોની વાત જુદી છે, પણ આપણે શરૂઆતના જીવોને કંઈક ધ્યાનને માટે આધાર જોઈએ. છેવટે તો દીવો જોઈએ કે ભાઈ દિવાળી સત્સંગ જોઈ રહેજે, અથવા ફોટા સામું જોઈ રહેજે, અથવા પ્રતિમા સામું જોઈ રહેજે, તો એમ કરતાનું ધ્યાન થાય. એ તો ભટકતું માંગે. પ્રતિમા છે તે ધ્યાનનું કાર્ય છે, સ્વરૂપનું કારણ. અને પ્રતિમાને જોતા સ્વરૂપની પ્રાપ્તિ થાય. એ જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા પ્રતિમાનો ઉચ્ચેર કર્યો. પરમ કૃપાદેવ મૂળ તો વૈષ્ણવમાં હતા, જન્મ્યા હતા. પછી એમને લાગ્યું કે સાચો વિતરાગનો માર્ગ છે. તેમના પાસે સ્થાનકવાસીના પુસ્તકો વાંચવામાં આવ્યા, પણ પછી પણ એમણે આગળ જોયું કે આ પ્રતિમાનો વિરોધ કર્યો છે, ખોટું છે. એટલે એમણે પછી પણ કબૂલ કર્યું. વૈષ્ણવ ધર્મ એમનો ધર્મનો ધર્મ હતો, પણ સાચો જૈન ધર્મ લાગ્યો તેમાં આવ્યા. તેમાં લાગ્યું કે પ્રતિમા જરૂરી છે, એટલે પેલાનો મૂકીને એને માનતા કરી. સાચા પુરુષ શું કરે છે? હઠ મૂકી દે છે, સાચું તે ગ્રંથ. જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા. તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા, તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાખી દીધી. ભગવાને કહ્યું જુદું, પછી આ તો જુદું કહ્યું. આવા જીવને નવા જીવને શિખર પર કહ્યું સાચું. આમ કે છે ખરું, આ કે છે ખરું. જૈનોમાં કેવા બધા વિરોધો છે. એક પ્રતિમા પૂજવી, એક પ્રતિમા ન મનાય, એક કહે છે દિગંબર થાવ, એક કહે છે કપડો પહેરો. તો શું કરવું? એક કહે છે સ્ત્રીને મુક્તિ થાય ને એક ના થાય. તો આ બિચારો નવો જીવ ક્યાં જાય? આ તો ગભરાય ને. આ સાચું તો પેલું સાચું. એટલે શું કે પડ્યું મુકત જાય વૈષ્ણવમાં. આ લોસા કરતા તો સીધું શું ખોટું? તેના વચનોને તારા વચનો શંકા નાખી દીધી. એકાંત દઈ કુટી તારું સાધન નિંદાવ્યું, એમ આ જૈન શાસનને નિંદા કરી. કૃપાદેવની લાગણી કેવી! શાસન દેવી એવી સહાયતા કઈ આંખ મને મદદ કરે કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું. સાચો કલ્યાણનો માર્ગ હું બોધું, એ તું મને મદદ કરે, દર્શાવી શકું. ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ. આત્માના વિરોધી, આત્માનો વિરાધ કરનારા એવાથી પાછા ખેંચી લોકોનું સાચા માર્ગે લઉં, મને મદદ કરે. તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા છે. 312મું પાનું.
વાંચો. 255 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ છઠ 2008. પૂજ્ય શ્રી કહે, આ અવસર્પિણી કાળમાં આયુષ્ય પુણ્ય ઓછા છે. પૂજ્ય શ્રેષ્ઠ કોણ? બ્રહ્મચારીજીએ આ વિવરણ બોલતા તે કોઈ નોંધી લીધું. જેમ જેમ કાળ જાય છે તેમ તેમ બધા હીન પુણ્ય જીવો થતા જાય છે. પેલાના કરતા જેમ દિવસ જાય છે એમ લોકો હીન પુણ્ય. આમ બહારથી દેખાય છે રૂપાળાનું વર્ણ, રૂપાળા શરીર, પણ રૂપ નથી, ગંધાતો છે. પેલા કાન કેવા સરવા હતા કે ગામમાં ભવૈયા રમતા હોય તો ખેતમ હું તો સાંભળે. આ તાર ઓયડા માઇક જોઈએ છે. ગાડીએ જવાનું આનંદ ચાલીને જતા હતા. અત્યારે એ રિક્ષા અવતાર બેહાય તો મેળે ચડાવી દે. બધી બાબતની શક્તિ ઘટી છે. ખાવાનું ઘી વાળા 3 લાડવા ખાય તો આટલી આવડી ગોળી ખાય છે, એક વધારે નહીં. અમે ફાસ્ટ ફૂડ શું ખાય છે? દાળ સહન થતી નથી, જરીક હોય તો જરી તડકો સહન થતો નથી, એટલે બોલવાની શક્તિ પણ ઘટી છે. અહીં પાછળ હોંભરે નહીં બોલે. અને પેલા ભવૈયા રમે ને તો સમા ગામ એમ દરેક શક્તિ ઘટી છે. આંખની શક્તિ પણ ઘટી છે. દરેકનો ચશ્મો કોને ચડ્યો? આ તો બહારની વાત કરી, પણ ધાર્મિક બાબતમાં પણ એમ જ છે. પહેલાના લોકો કેવા ઊંચા આધાર પાડતા હતા. રાત્રે ખાય નહીં, કંદમૂળ ખાય નહીં, મધ માખણ વગેરે વાપરે નહીં, રોજ મંદિરમાં જાય, દર્શન કરી આવે, ભક્તિ કરે, સ્વાધ્યાય કરે, આ બધું કરતા હતા. આજે તો નવરો જ નથી. નવરો હોય તો ગપ્પો મારે બહાર. આ તે અકર્મી કહે કે બીજું કઈ, ભલે બહારથી ઉપાય અકર્મી જ છે. સહન થાય નહીં. અરે કલાક ભૂખ ના સહન થાય ને. અને પેલો અઠવાડિયાના 15 ઉપવાસ કરતા હતા. કોણ ભાગશાળી ઉપવાસ કરે છે? એક આ નથી મળતું માટે ઉપવાસ કર્યા હતા. તાકાત જ નથી. એમ બધી બાબતની આજે શક્તિ નાઈ ગઈ છે. ચાલવાનું ચલાતું નથી. ગાળો દેખીને ગોળા ભાગ્યા, આંખે દેખાય ને, કોને સંભળાય ને, યાદ કેવા રહેશે? તેના તો બધા ઘડિયા 1, 11, 21, 31, 41 ઢળિયા ઢોચા, પા અડધા પોણા અડિયા દોઢા ઉઠો, 7:30 5, કેટલું મોઢે. આજે પ્રાર્થનાની કવિતા રોજ બોલાતો, પરીક્ષામાં આપે તો નહીં આવડતી. યાદ શક્તિ ઘટી ગઈ છે. અને ગણિત તો આવડતું નહીં. પેલી ડાબે તારે શું કહેવાય ને, કેલ્ક્યુલેટર, કોમ્પ્યુટર. અને પેલો તો કેવું ગણિત હતું, ત્રિધાધનો છોકરો નાગોડિયો હોય અને મુખ ગણિત ગણવાનું હોય. માસ્તર પૂછે કે 45 તોલ અથવા 48 તોલ અને મણના 3 રૂપિયા 2 ના ભાવ અને 2.5 મણનું મોટલું ગણી કાઢો. માસ્તર બોલી રહ્યા ના હતા. પેલો થોડો છોકરો બોલે, સાહેબ 20 રૂપિયા 10 ઓથડા ડોકડા બોલો, પણ આતું બોલે. આજે છે આખો તો કોઈની પોતે ના આવડે. કવિતાઓ કેટલી મોડે રહેતી હતી. અભણ માણસો કવિ કેવા કાવ્યો મોડે કરતા હતા. મરકા કાકા આખું ધ્રુવાખ્યાન બોલે. અરે ના, પ્રીતોનો કક્કો બોલે. અભણ માણસ. આ ભણેલા ને આત્મસિદ્ધિ તો શું, પણ ક્ષાપતોનો પાઠ નહીં મળે. એક તો અકર્મિત ખરા જ, અને મન ના પાછા કે કોણે એમ શું પૈસા મળવાના છે. એટલે
આનું ફળ શું? એ પોતે તો પોતાની ગતિ બગાડશે, પણ એના સંગે બીજા બગડવાના. અકર્મી કે બીજું કઈ લુગડા ઉધરા પહેર એટલે ભાગશાળી થઈ ગયા. ખાધેલું પતતું નહીં. એક લાડુ જદાર વાધાર ખાતું બાપાર મરી ગયો. પેલા તો ખાઈને કામ કરતું બધું પચી જતું હતું. આ કાળના જેવો કેવા છે? અકર્મી, દુર્ભાગી. ખાસ કરીને દુર્ભાગ્ય એટલા માટે કે સાચો ધર્મ તેમને વૃત્તો નથી. જે જૈન કુળમાં જન્મ્યા છે તેને નથી વૃત્તો, વિધાન તો ક્યાંથી સમજણ પડે? વૈષ્ણવ વિચારધારાનો પરિચય જ નથી. પણ જે જૈન કુળમાં જન્મ્યા છે તેને આમાં પ્રીતિ નથી. એ પાછી મેલડીઓ અને ખોડિયારો વધે છે. તો આના કરતા વધી ગયા. મહાવીરથી તે ચડે છે તો તમે મહાવીર કહે એને જ બધવાનું. પણ કે સૌ જૈન અને ભજવાની પેલી મેલડી ને સ્વાઈ બાબાને ચમત્કાર બતાવે છે. ખરેખર આ દુર્ભાગ્ય છે. ખાવા પીવાનું ઓછું મળે તે દુર્ભાગ્ય નહીં, પણ આજનું આપણું માનસ બગડી ગયું છે. ભગવાન આયુષ્ય પુણ્ય ઓછો, આયુષ પણ ઓછો. પેલા કેટલું જીવતા હતા? હજારો વર્ષ. પછી દાડે દાડે ઘટતું જાય છે. અને જીવતો હોય પણ કેવો મરેલા જેવો. તે બાબા જીવે છે દવા ખાઈ ખાઈ. હા ના મળે. 4 વર્ષ તો મોં થઈ જાય, શરીર ઉપડતું નહીં. શું ફાયદો એમ બોલો? આયુષ પુણ્ય ઓછો છે. જેમ જેમ કાળ જાય છે તેમ તેમ બધા હિન પુણ્ય જીવો થતા જાય છે. દાડે દાડે બગડતું. હજુ તો આથી પણ ભૂંડું આવશે. આજે તો સારું છે, એના કરતા ભૂંડું આવશે. ભગવાનની આજ્ઞામાં બધું સત્ય સમાય છે. જ્ઞાનીની આજ્ઞા પર બધું સત્ય આપશે. પણ આ કાળના જીવોને કેમ સમજાય? એમને શું સમજાય? બહારનું સમજાય. પૈસાની પોટલી હોય તો આનંદ આવે. સત્સંગમાં મજા ના પડે, ભક્તિ મજા ના પડે. પ્રભુજી કહેતા, તમે સત્સંગમાં બેઠા છો ને, તમને લાભ થાય છે. અમે જાણીએ છીએ કે તમારા પાપનો દળિયો ફીટીને પુણ્યનો થાય છે. તમારે નરક પીટીને સ્વર્ગ થાય છે. એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. આ સત્સંગનું માધ્યમ. આજે સત્સંગ ગમતો જ નથી. બહારની બીજી વાતો તો કોંદે મોકળે. કોની વાત કરીએ? ઉષાની આપો. આત્માની વાત નથી ગમતી, જણ કોકની વાત ચાલે. આત્મા એટલે તારી પોતાની વાત છે એવું થતું નથી. પણ આ કાળના જીવોને કેમ સમજાય? કેટલાક શાસ્ત્રો નાશ પામ્યો. 14 પૂર્વ એમાંથી પૂર્વનો તો નાશ થઈ ગયો. કેટલું જ્ઞાન હતું, કારણ કે કંઠસ્થ રહ્યું નહીં, થોડું થોડું ભૂલાતું ગયું. કેટલાક અનેક પ્રકારના કલ્પિત અર્થી વિરાજ્યા, કેટલાકના અર્થવડા કર્યા. જ્ઞાનીએ એને કયા અર્થમાં કહ્યો અને આજે તેનો અર્થવડો જ કર્યો. કેટલાક સૂત્રો મૂળથી ખંડ્યો, એટલે એ કઈ માન્ય જ નહીં. આખું 32 માન્ય, બાકીના 13 નહીં. કારણ કે બીજી વાત પછી એની માનતાની વિરુદ્ધ આવે એટલે મૂળમાંથી જ કાઢી નાખ્યું. દિગંબરે તો એ કઈ શાસ્ત્ર કબૂલ ના કર્યું. કેમ? પછી એમની નગ્નતાની અગ્રતા જતી રહે ને. નગ્નતાને પોસાય તો પુસ્તકો રાખ્યા. એટલે પછી શું કર્યું? સ્ત્રીને મોક્ષ નહીં. તેને
ધર્મ નકામો માણસનો. આવું બધું એટલે બીજું શું થાય, બિચારો જીવ પાછો પડે. હું શું કરું થાય? હું સ્ત્રી તરીકે જન્મ્યો, પણ મારે તો ધર્મનો અધિકાર નહીં. કૃપાદેવે કહ્યું કે જાતિ વેચનો વેદને કહ્યો માર્ગ સાધે તે મુક્તિ લે. મુક્તિ નથી એ વાત સાંભળવી નહીં. કૃપાદેવ સ્ત્રીએ શું ગુનો કર્યો? મોક્ષે કોણ જાય? કાયા જવાની કે આત્મા? આત્મા તો આકાર છે. પુરુષના તો પુરુષ તો એક જાતનો વેદ છે. તો પુરુષ જઈ શકતો તો સ્ત્રી કેમ ન જઈ શકે? શરીર નથી તો આત્મા જાય છે. બ્રાહ્મણ જ જાય, વાણિયો જ જાય, અને ખેડૂત ના જાય. એને શું ગુનો કર્યો? અમુક જ્ઞાતિને ધર્મ ગણ છે, વિધાન છે જ નહીં. એવી આવું બધું નાખીને લોકોને ગોટાળા નાખી દીધા. આથું શું થાય? એ નીકળી જાય. એના કરતા આપણે વૈષ્ણવને જઈએ. અહીં વળી પાછું શું કહ્યું? અહીં તો મોક્ષ છે જ નહીં. આ કાળમાં મોક્ષ નથી. તો અહીં અપાશ્રમ શું પોક મૂકવા આવે, બોમ્બ મૂકવા આવે? દુકાને પાછું મારી દીધું કે માલ થઈ રહ્યો છે, તો એ દુકાન કોઈ આવે ખરું? શું કહો? પોક મૂકવા આવે? નહીં થાય વૈષ્ણવમાં, નહીં થાય સ્વામિનારાયણમાં. કદાચ આ કરો મોક્ષ નથી કહેવાની શી જરૂર હતી? જે વચનથી બીજાને નુકસાન થાય એ હિંમત હારી જાય, પુરુષાર્થ પાછો પડે એવું વચન બોલવાની શી જરૂર છે? કદાચ હોય તો ના બોલાય, એ નુકસાન થશે. માસ્તર છોકરાને કે ચંદુ તું નપાસ થવાનો છે. ચંદ્ર ટોગા ગળી ગયા. પછી દિશા પથરા કરવા જાય, રિઝલ્ટ તો બહાર પડી ગયું, તું નપાસ થવાનો છે. પણ કહેવાની શી જરૂર હતી? ચંદુ તું મહેનત તો પાસ થયો છો, તો મહેનત કરે ના કરે. જોકે હોય કે ન હોય જવા દો, પણ એવું કહેવાનો ફાયદો કઈ જાય? જ્ઞાની પુરુષ શું કરે છે? ન્યાય નથી કરતા, સમાધાન કરે છે. સમાજનું હિત થાય એમ વાત કરે. હું આવ્યો છું, જાણું છું એ વાત બાદ જેવું, બીજાને શું ફાયદો થાય એ વાત કરે. એમ કેટલા શાસ્ત્રોમાં સ્ત્રીને મોક્ષ નથી એટલે સ્ત્રીઓ તો બાકાત થઈ ગઈ. પછી વાણિયો બ્રાહ્મણ અને રાજવંશી એ સિવાય બીજાને પણ ધર્મ પહેવા દેવો ને કે તમારો ધર્મ થાય જ નહીં. તમે ફરી બીજો અવતાર આવે અને વાણિયા તો ધર્મ થાય તારે તમારે. કેટલાક શાસ્ત્રો નાશ પામ્યા, કેટલાક અનેક પ્રકારના કલ્પિત અર્થી વિરાજ્યા, કલ્પિત અર્થ કર્યા. કેટલાક સૂત્રો મૂળથી ખંડ્યા, મૂળમાં છે અથવા જ નહીં એટલે દાવ બનાવ્યો. ધ્યાન કરવાથી કેવી દશા પ્રાપ્ત થાય છે તે પ્રતિમા જોવાથી ખ્યાલમાં આવે. પ્રતિમા જોતા આપણને ધ્યાનનો ખ્યાલ આવે. તમે ધ્યાન પ્રતિમાની સામુ જોઈને કરશો, નહીં તો પ્રતિમાને તો ધ્યાન કોનું કરશો? મન ચગડોળે ચડે. પણ એક જગ્યાએ તો મન સ્થિર થાય ને તો કંઈક ધ્યાન થાય. આપણે એવી કક્ષાના જીવો છીએ કે આધાર વગર આપણે ધ્યાન નહીં કરી શકીએ, મનથી નહીં કરી શકીએ. ધ્યાન કરવાથી કેવી દશા પ્રાપ્ત થાય છે તે પ્રતિમા જોવાથી ખ્યાલમાં આવે. પ્રતિમા જોતો જીવને સમ્યક દર્શન થાય છે. કેટલાકને પ્રતિમા જોતો સમ્યક દર્શન થાય છે. દરિયામાં કેટલીક એવા જીવોનો મુખાકૃતિ હોય, એ જોઈને દરિયાના બીજા એવા પંચેન્દ્રિય જીવોને સમ્યક દર્શન થાય છે. કોકરીમાં પ્રતિમા જોઈને આદર કુમારને અનાર દેશમાં હતો, અભય કુમાર ત્યાં પ્રતિમા.
પ્રતિમા જોતો જીવને સમ્યક દર્શન થાય છે, તેને એક પથરા તરીકે માનીને મૂકી દીધી. એ તો પથરો છે. જો ગણીએ તો દેવતા ને તોરણ પાછા, પણ એના પ્રત્યે તમે ભગવાન તરીકે ભાવ કરો ને. બાપનો ફોટો હોય તેના પર થૂકે, એને પર પગ અડાડે, તો આ ભગવાનનો પ્રતિમા કે ફોટો એની કોઈ કિંમત જ નહીં. જો સારા ચિત્રો આપણે સારી અસર કરતી હોય તો ખોટા ચિત્રો ખોટી અસર કરે છે. તો તમે અપાશ્રામાં તમે ખોટા ચિત્રો મૂકવા દો શૃંગારના, કે ના અસર કરતા વિતરાગના પ્રતિમા કેમ અસર નહીં કરે? આપણે જેવું જોઈએ એવા થઈએ. આ ખોટા ચિત્રો દેખી છોકરો આજે બગડી ગયો છે. પેલું શું આવે ટીવી એ જોઈને છોકરા ઢીસુમ ને ફાઇટ શીખ્યો. હું તો ઓછું બોલું છું, એના કરતા વધારે બગડ્યો છે. જોઈને બીજું કે સાચું છે જૂઠું છે ને, કાગળ કોઈ ચીજ પદ નથી, જીવતું નથી. તો પછી વિતરાગની પ્રતિમા જોઈને વિતરાગતા કેમ ન પ્રેરે? ધ્યાનનું કાર્ય અને સ્વરૂપનું કારણ એવી ભગવાનની ધ્યાનસ્થ પ્રતિમા તેને ઓળંગી, તેનું કારણ લોકોને સંચાર નહીં અને આરાધક પણ નહીં મૂકી દીધું. જે ભગવાને કહ્યું તે જ આચાર્ય કેવું છે. મુનિ હોય તે પણ ભગવાનના કહેલા આશયથી જ કે છે. પરમાર્થથી મુનિના અને ભગવાનના મતોમાં અભિન્નતા હોવાય છે. શાદવાદ માર્ગને ન સમજવાથી થયેલા એકાંત પકડી આગ્રહ કરવા લાગ્યા. એકાંત પકડ્યું. જો જીવને આગ્રહ પછી પોતે જે પકડ્યું તો છૂટે નહીં. કારણ એક વખત પકડ્યું છોડે તો એને માનહાનિ લાગે, એટલે પોતાનો કદાગ્રહ મૂકે જ નહીં. મતમતાંતર થાય છે ત્યાં પરમાર્થ માર્ગમાં તકરાર થતી જાય છે. જુદું પડતું તકરાર જેમ જુદું પડે વધારે ભેગા ના થાય, તડપ વધારે પડે, ભિન્ન ભિન્ન થતું જાય છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિ એટલે શું? ક્ષમતા. આત્માના પરિણામ સ્થિર. બાર ખડતું ના રે મન, આત્મા આત્મામાં આવે, સ્વરૂપમાં આવે. બાકી આમ શરીર સજ્જડ કરવાથી સમાધિ નહીં, સ્વરૂપમાં આવે તો સમાધિ. આત્મ પરિણામની સ્વતંત્રતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે બોધિ છે. બોધિ એટલે બોધ, ઉપદેશ. ઉપદેશ આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય છે. આત્માના જાણવા દેખાવાનું તે ગુણ છે. તું આત્મા છે અને તારામાં જાણવા દેખાવાનો ગુણ છે એવી આપણે પ્રતીતિ થાય, એ જ સમ્યક દર્શન છે. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું તેનું નામ જ્ઞાન ખાસ. આત્મા એટલે જાણવા દેખવાનો જેને ગુણ છે તે અવિનાશી છે, મરતો નથી. દેહ મરે છે, આત્મા નથી મરતો. આટલી જે શ્રદ્ધા દ્રઢ એકદમ સમજે.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય બોધી છે. દરેક તીર્થંકરના વખતમાં એક શાસન દેવ અને એક શાસન દેવી થાય છે. દેવો શાસનની પ્રભાવના કરે છે. આ કાળમાં હીન પુણ્ય જીવો છે. કેવા હીન પુણ્ય, અકર્મી, ઓછું પુણ્ય. પુણ્ય હોય તો દેવો ઉન્નતિ કરે. કોઈ મહાપુરુષો કૃપાઓ દેવા જેવા પ્રગટે ત્યારે શાસનની ઉન્નતિ થાય છે. કૃપાઓ દેવનું આયુષ્ય ઓછું, ઘણું ઓછું, ફક્ત 33 વર્ષની ઉંમરે દીક્ષા લેવી હતી, પણ ત્યાર પહેલા શરીર રોગથી અને પછી દેહ છૂટી ગયો. નહીં તો શ્વેતાંબર દિગંબર બધાને એક કરી નાખત. કૃપાદેવનું આયુષ્ય પણ પાછા પ્રભાવના કરવા બીજા પુરુષો પણ સાથે જોઈએ ને. કોઈ પુસ્તક લખનારા, કોઈ ઉપદેશ કરનારા, એમ બીજા પુરુષો પણ જોઈએ તો પ્રભાવના થાય. ઘણા તો કૃપાદેવને ઓળખી પણ ન શક્યા. કૃપાદેવ આ કાળમાં એક અલૌકિક પુરુષ, એનો જોટો ન જડે પણ લોકો ઓળખી જ નહીં શક્યા. બહારના વેશ જોયો એ તો કોઈ તો એને કવિ તરીકે ઓળખવા લાગ્યા, કોઈને વેપારી તરીકે ઓળખવા લાગ્યા, કોઈને ઝવેરી તરીકે ઓળખે, કોઈને વાણિયા તરીકે ઓળખે. પણ આ પુરુષ જ્ઞાની છે એવું કોક જ ઓળખી ગયા. ઓળખ્યા વગર લાભ શું થાય? ઘણા તો કૃપાવદેને ઓળખી પણ ન શક્યા. અનંત સુસંત જય દિનરાત્ર તદ ધ્યાન મરી પર શાંતિ અનંત સુદામય જે પ્રાણમુ પદતે વરતે જયતે પ્રાણમુ પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.